ભક્તો રાધે રાધે. અમારા નણદઈ ભાઈ છે, અમે એમને જમાઈ બાબુ કહીએ છીએ. આમાં મોટા નણંદના હસબન્ડ છે જમાઈ બાબુ. તો જમાઈ બાબુ એવું કહે છે કે આ આદુનું ઝાડ છે, આદા ગાછ. એટલે આ લોકો થેલીમાં લગાડ્યું છે. જુઓ, એમની સરસ આઈડિયા છે. બહુ સરસ સરસ ફૂલ એમને બહુ જ શોખ છે ફૂલ ઝાડનો. તો એ બાજુ એટા કીવા કુમળો હે ને, એ આપણે કોરું કહીએ ને, એ કોરું લગાડ્યું છે એમને. અને આ ડુંગળી વાવી છે એમને. અને એમને ટામેટા વાવ્યા છે. એમને બહુ જ શોખ છે. એમનું ઘર છે બહુ જ સરસ સુંદર, રોડું રૂપાળું. આપણે અંદર એમને જોઈશું આગળ. અને જુઓ, આદુ થેલીની અંદર વાવ્યું છે. તો આટલું બધું આદુ થાય, એમને આખું વરસ લેવું નથી પડતું. અને ડુંગળી લગાડી છે, એક તો ડુંગળી લગાડી છે. અને પછી ધાણા વાયા છે ત્યાં આગળ, ધાણા ડુંગળી અને આ મૂળા વાયા છે સરસ. અને ટામેટાં પણ છે ભક્તો. આ જુઓ ટામેટાં જુઓ કેટલા લાગ્યા, સરસ સરસ. અને મરચાં છે ને કાળા, જુઓ તમે, કાળા કલરના મરચાં. તો એટલા બધા તીખા હશે ને, તમે એક શાક બનશે ને એક નહીં ખવાય તમારાથી. અને રીંગણના ઝાડ છે ઘણા બધા. જુઓ રીંગણ બાજુમાં છે ને, કોબી છે, ફુલેવર છે, બધું સરસ શાકભાજી વાવ્યું છે. એમનું નથી, બીજા કોઈનું હશે, બટ એમના પણ ખેતર થોડુંક દૂર છે. મસ્ત મસ્ત બધું એમને બહુ જ શોખ છે વાવવાનો, મારી જેમ. એ પછી મારી સાથે બતાવવા આવે ગાર્ડનમાં. સરસ, એમને મારી જેમ શોખ છે. અમે મોટા નણંદ એટલે મારા હસબન્ડ કરતાં નાના છે. અમે લાજ નથી કાઢતા એમની, એટલે માથે નથી ઓઢતા. મોટા હોય ને તો ઓઢે, નાના નહીં. એવું છે. ચાલો ભક્તો, એમને ઘર બતાવું તમને અંદર જઈને. મારા પાછા દેરાણી અમે જઈએ ને બંને સાથે જઈએ. પેલા મારા દિયર અમારા રિક્ષાવાળા છે, અને દિયર તો અંદર છે રિક્ષાવાળા છે. અમે બંને દેરાણી જેઠાણી જઈએ ને ત્યાં સાથે સાથે જઈએ. આપણે ભાજી છે ને, આપણી બાજુની જે ભાજી ખરી ને, એ આ જુઓ, આ લોકો અહીંયા વાવે. એટલી સરસ ટેસ્ટી લાગે આ ભાજી, તો મને બહુ જ ભાવે છે. બહુ દેરાણી બતાવે છે તમને કે મરચાં જુઓ કેટલા સરસ. একটা খেয়ে দেখাও. મેં એવું કહું છું, એક ખા તો એ ટોમેટો ધરો. એક ખા, મેં એવું કહું તો કે બાપરે. હા, બહુ વધારે છે મરચાં. સરસ સરસ, એમને બહુ જ શોખ છે. મૂળા છે સરસ, એમને બહુ જ શોખ છે. આપણે એમનું ઘર પણ જોઈ લઈએ. પપૈયા લાગ્યા છે બહુ સરસ. પપૈયા, એટલા બધા પપૈયા લાગ્યા.